બંધારણના સ્ત્રોત બંધારણની કોઈ પણ ગવર્મેન્ટ પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે જે બંધારણના સ્ત્રોતમાંથી પૂછાતો હોય છે કે કયા દેશના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે। 60 દેશના બંધારણમાંથી સ્ત્રોત લેવામાં આપણું જે બંધારણ બનાવ્યું છે એ 60 દેશના બંધારણ ભારત શાસન અધિનિયમ 1935 2/3 ભાગ આપણે લીધેલો છે એટલે 66.66% જેવો ભાગ ભારત શાસન અધિનિયમમાંથી લીધેલો। હવે કયા દેશમાંથી કયું શું વસ્તુ બંધારણમાં લેવામાં આવી કયો ભાગ લેવામાં આવ્યો તેની ચર્ચા કરીએ। જો આઈએમપી પરીક્ષા લક્ષી જો તમને મુદ્દા કહીશ તો તમે જો બ્રિટનમાંથી શું લેવામાં આવ્યું છે તો કાયદાનું શાસન અને કાયદાની પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવ્યું છે બ્રિટનમાંથી। એકલ નાગરિકતા આપણે ભારતમાં કેવી નાગરિક છે એકલ કોઈ પણ દેશમાં કોઈ પણ રાજ્યમાં જાઓ તો તમે આધાર કાર્ડ તમારું હશે ચાલી જશે એટલે કેવી નાગરિકતા છે એકલ નાગરિકતા ક્યાંથી લેવામાં આવી બ્રિટન એટલે ઇંગ્લેન્ડમાંથી। પછી વિશેષ અધિકાર એટલે જે રીટ દાખલ અનુચ્છેદ 32 પ્રમાણે રીટ દાખલ કરવાની તો વિશેષ અધિકાર પણ ક્યાંથી લેવામાં આવ્યો બ્રિટનમાંથી જેને આપણે રીટ કહીએ છીએ। સંસદીય વિશેષ અધિકાર સંસદમાં જે વિશેષ અધિકાર આપવામાં આવે છે જે એમપી એમએલએ હોય છે એ પણ ક્યાંથી લેવામાં આવ્યો છે બ્રિટનમાંથી। રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ ક્યાંથી લેવામાં આવી છે બ્રિટનમાંથી। એ રીતના તમે જોયો તો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે આમુખ બંધારણની શરૂઆત આમુખથી થાય છે તો આમુખ ક્યાંથી લેવામાં આવ્યું છે અમેરિકામાંથી। મૂળભૂત અધિકાર આપણને જે અધિકાર પ્રાપ્ત થયેલા છે જે ભાગ 3 માં આપેલું છે જેને આપણે મેગ્ના કાર્ટા તરીકે ઓળખીએ મૂળભૂત અધિકાર પણ ક્યાંથી લેવામાં આવેલું છે અમેરિકાથી। ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જો રાષ્ટ્રપતિ કોઈ એવું કૃત્ય કરે છે જેને એમના પદ પરથી ઉતારવામાં તો જે મહાભિયોગ છે એ મહાભિયોગ ક્યાંથી લેવામાં આવ્યો છે અમેરિકાના બંધારણમાંથી। રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ અનુચ્છેદ 53(2) પ્રમાણે રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના સર્વોચ્ચ ઇન્ડિયન આર્મી એરફોર્સ અને નેવીના ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ એ પણ હોદ્દો ક્યાંથી લેવામાં આવેલો છે અમેરિકાના બંધારણમાંથી। બીજું જોઈએ તો આયર્લેન્ડ જે ભાગ 4 આપણો આપેલો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તે પણ ક્યાંથી લેવામાં આવ્યું છે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું છે। રાષ્ટ્રપતિની ચૂંટણી પૂછાશે તો આયર્લેન્ડ જો રાષ્ટ્રપતિની સ્થિતિ પૂછાય તો બ્રિટન પણ ચૂંટણી પૂછાય તો આયર્લેન્ડમાંથી લેવામાં આવે। રાજ્યસભામાં નિમાયેલા વ્યક્તિઓ હવે રાજ્યસભામાં ટોટલ 12 વ્યક્તિઓ નિમાય છે જે કલા વિજ્ઞાન સાહિત્ય વિજ્ઞાન ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ કામ કરેલું હોય તેવા 12 વ્યક્તિઓ રાષ્ટ્રપતિ દ્વારા નિમાય એ ક્યાંથી લેવામાં આવેલું છે આયર્લેન્ડમાંથી। ઓસ્ટ્રેલિયામાંથી જોઈએ તો સંયુક્ત યાદી ઓસ્ટ્રેલિયામાં બહુ બધી પરીક્ષા પૂછેલો પ્રશ્ન સંસદની સંયુક્ત બેઠક 108 પ્રમાણે સંયુક્ત બેઠક છે અને આમુખની ભાષા ક્યાંથી લેવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયા। આ મોસ્ટ આઈએમપી છે આ બધા મોસ્ટ આઈએમપી જ છે પણ તમે જોઈ શકો છો મેં તમને બતાવું છું। ફ્રાન્સ પ્રજાસત્તાક સમાનતા બંધુત્વ અને સ્વતંત્ર જે આમુખમાં શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે ક્યાંથી લેવામાં આવેલો છે ફ્રાન્સમાંથી લેવામાં આવેલો છે। બીજું છે મોસ્ટ આઈએમપી દક્ષિણ આફ્રિકા તો દક્ષિણ આફ્રિકાનો વારાઘડીએ પ્રશ્ન પૂછેલો બંધારણીય બંધારણમાં સુધારો કરવાની તેની જોગવાઈ ક્યાંથી લેવામાં આવેલી છે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી। અને રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી જે ચૂંટણી પ્રક્રિયા જે ચૂંટણી છે એ ક્યાંથી લેવામાં આવેલી છે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે। જર્મની વારાઘડીએ પૂછાતો પ્રશ્ન કટોકટીની જોગવાઈ ક્યાંથી લેવામાં આવેલી છે જર્મનીમાંથી લેવામાં આવેલી અને કટોકટી સમયે કેટલા અધિકાર મોકૂફ રાખવા એ પણ ક્યાંથી લેવામાં આવેલું છે જર્મનીમાંથી લેવામાં આવેલું છે। રશિયા તો યાદ ફરવા જઈએ તો શબ્દ આવે છે તો મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવેલું છે રશિયામાંથી। આમુખમાં ન્યાય 3 પ્રકારના છે અસર પરથી યાદ રાખો સામાજિક રાજકીય અને પરથી અસર સામાજિક છે અને રાજકીય છે। ચલો પછી જાપાનમાંથી લેવામાં આવેલ કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા તમે જોઈ શકો છો આ જે બધું મેં તમને અત્યારે ક્લિયર કર્યું એ બંધારણ સ્ત્રોત 60 દેશોના બંધારણ વારાઘડીએ પરીક્ષામાં પૂછવામાં આવે છે કે ક્યાંથી કઈ વસ્તુ કયા દેશમાંથી લેવામાં આવે તો 60 દેશોના બંધારણનો ઉલ્લેખ છે 60 દેશોનું બંધારણનું અધ્યયન કર્યું અને તેમાંથી જે પણ સારી વસ્તુ લાગી તે આપણા બંધારણમાં ઉમેરવામાં આવી છે। જો તમારે વિસ્તારમાં બંધારણ ભરવું હોય તો આપણી યોદ્ધા એકેડેમીની ચેનલ અને યોદ્ધા એકેડેમી તમે ઓફલાઈન જોઈન કરી શકો છો। જય હિન્દ જય ભારત વંદે માતરમ।